સિલ્ક રૂટ ધ ગ્લોબલ બિઝનેસ બ્લુપ્રિન્ટ. સિલ્ક રૂટ એ માત્ર રસ્તો ન હતો પરંતુ ઇકોસિસ્ટમ હતી, જે પૂર્વમાં ચાઇનાથી શરૂ થઈ ભારત અને પર્શિયા એટલે કે ઈરાન થઈને પશ્ચિમમાં રોમ સુધી જતો હતો. આ રસ્તો જમીન માર્ગ અને દરિયાઈ માર્ગનું મિશ્રણ હતો. આ રૂટમાં ભારત એ સૌથી મોટું ટ્રાન્ઝિટ હબ હતું. દુનિયાભરના વેપારીઓ મલમલ, તેજાના અને જરી માટે ભારતમાં રોકાણ કરતા હતા. આ રસ્તાએ સાબિત કર્યું કે જે દેશ પાસે ટેક્સટાઇલ મોનોપોલી છે એ દેશ દુનિયાની કરન્સી ઉપર રાજ કરી શકે છે. આ એક એવી ઘટના હતી જેણે દુનિયાના બિઝનેસ લોજિકને જન્મ આપ્યો. આપણે જે ઐતિહાસિક રસ્તાની વાત કરીએ છીએ એ રસ્તો માત્ર રેશમના વ્યાપાર પૂરતો સીમિત ન હતો, પરંતુ એણે દુનિયાના ગ્લોબલ માર્કેટની વ્યાખ્યા લખી છે. રેશમ એટલે સિલ્ક. હજારો વર્ષ પહેલાં ચીને આ મટીરિયલનું એન્જિનિયરિંગ શોધી કાઢ્યું હતું, પરંતુ તેની તાકાત રેશમમાં ન હતી, એની મોનોપોલીમાં હતી. 3000 વર્ષ સુધી આ પદ્ધતિને ગુપ્ત રાખવામાં આવી હતી. પણ રેશમ જ્યારે ભારતમાં આવ્યું ત્યારે ભારતીય કારીગરોએ તેમાં જરી અને નેચરલ ડાઇંગનો ઉપયોગ કરી તેને વર્લ્ડ લક્ઝરી બનાવ્યું. એન્જિનિયરિંગની ભાષામાં કહીએ તો રો મટીરિયલમાંથી ફિનિશ લક્ઝરી બનાવવાનું મોડલ ભારતે દુનિયાને આપ્યું. સિલ્ક રૂટ એ માત્ર ઇતિહાસ નથી, પરંતુ સપ્લાય ચેન મેનેજમેન્ટની ગીતા છે. તો આવા ઇતિહાસને આપણે એડવાન્સ ટેકનોલોજી સાથે જોડી અને આપણે ટેક્સટાઇલની દુનિયાને આગળ વધીએ અને આપણા બિઝનેસને ટેક્સટાઇલમાં આગળ વધારીએ. તો આવી જ જાણકારી માટે મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ ગેવરિયાને સબસ્ક્રાઇબ કરો, મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરો અને મારા પેજને લાઇક કરો. ધન્યવાદ.